હવે સમાચાર વિગતવાર। સુરતમાં લાંબા સમય બાદ ફરી વરસાદની રી-એન્ટ્રી થઈ હતી, ત્યારે સુરતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને બફારો અને ગરમીથી સુરતીઓને રાહત મળી હતી। સુરતમાં લાંબા સમય બાદ ફરી વરસાદે રી-એન્ટ્રી મારી હતી, ત્યારે સુરતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। બફારો અને ગરમીથી સુરતીઓને રાહત મળી હતી। ભારે પવન સાથે વરસાદ અનેક જગ્યાએ વરસ્યો હતો અને વરસાદમાં બાળકોએ વરસાદની મજા લેતા જોવા મળ્યા હતા। વરસાદ પડવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, ત્યારે આગાહી મુજબ ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો છે। ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે આગાહી કરવામાં આવી છે, ત્યારે સીધા દ્રશ્ય જે પ્રમાણેના જોઈ શકાય છે કે સુરત શહેરના અઠવા વિસ્તારથી સહિતના કતારગામ હોય, સિંગણપોર હોય, જહાંગીરપુરા જેવા અનેક વિસ્તારોમાં છે તે વરસાદ મન મૂકીને ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર જેવી સ્થિતિ, ગાજવીજ સાથે વરસાદ છે તે પડી રહ્યો છે। અને હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે આગાહી કરવામાં આવી હતી અને તે મુજબનો અત્યારે હાલ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જેવી સ્થિતિ છે તે અહીં જોવા મળી રહી છે। કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાવાની સમસ્યા શરૂઆત થઈ ચૂકી છે। બીજી તરફ નવરાત્રિ નજીક આવી રહી છે, ત્યારે ખાસ કરીને જે આયોજકોમાં પણ એક આ વરસાદી માહોલને લઈને ચોક્કસ અને ખાસ કરીને ખેલૈયાઓમાં એક ચિંતાનો વિષય છે, કારણ કે આ વખતનું જે પ્રમાણેનું હવામાન વિભાગ આગાહી કર્યું છે ત્યારે નવરાત્રિમાં પણ વરસાદ પડી શકે છે। ત્યારે દક્ષિણ ગુજરાતમાં જે પ્રમાણે અસંખ્ય બફારો થતો હતો તેમાંથી આ વરસાદ પડવાને કારણે છે તે રાહત મળી છે અને ચોક્કસ મોસમમાં એક પ્રમાણે જે પ્રમાણે એક ખુશનુ મિજાજ હોય તે રીતનો એક વાતાવરણ અને એક આહલાદક જે પ્રમાણેનો નજારો છે તે જોઈ શકાય છે। ત્યારે સુરતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સર્વસ્ત્ર જગ્યાએ મેઘમહેર હોય અને છેલ્લો રાઉન્ડ જે છે તે અતિ ધમાકેદાર હોય તેવી પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે અને વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે। ત્યારે જે પ્રમાણે અસંખ્ય ગરમી અને બફારાથી જે લોકો ત્રાહિમામ હતા, એટલે તેમાં ચોક્કસ રાહત મળી છે અને હાશકારો પણ અનુભવી રહ્યા છે। ત્યારે મહત્ત્વની વાત છે કે વરસાદથી જે પ્રમાણેની આગાહી છે તે મુજબનો વરસાદ વરસી રહ્યો છે અને ખેડૂત પુત્રો માટે પણ ચોક્કસ ક્યાંક ને ક્યાંક આ વરસાદ છે તે ચિંતાનો વિષય ચોક્કસ ગણી શકાય, કારણ કે આ પ્રમાણેની સ્થિતિ અહીં જોવા મળી રહી છે અને વરસાદ મન મૂકીને ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર જેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે અને દક્ષિણ ગુજરાત સહિતના જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી હતી તે મુજબનો વરસાદ હાલ જોવા મળી રહ્યો છે। સહયોગી હિતેશ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।